નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલની અંદર. જો તમે નવા હો તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા અવનવા વિડીયાઓ જે છે તે તમને મળતા રહે. તો આપણે સ્વ અધ્યયન પોથી ભાગ 1 ધોરણ 5 ની અંદર પર્યાવરણ જે વિભાગ છે એનો પાઠ છે બીજો, સાપ અને મદારી, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. તો પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો છે, તમે સાપ કે નાગને જોયો છે? ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો. તો એનો જવાબ આવશે હા, મેં મારા ખેતરે સાપ જોયો છે. તેની અંદાજિત લંબાઈ 4 ફૂટ હતી. પ્રશ્ન 2, સાપ ખોરાક કેવી રીતે લે છે? તો એનો જવાબ આવશે સાપ પોતાના ખોરાકને ગળી જાય છે. 3, સાપને કેટલા દાંત હોય છે? તો જવાબ આવશે સાપને 2 ઝેરી દાંત હોય છે. 4, સાપ કેવી રીતે અવાજને સાંભળે છે? તો સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરે છે. 5, સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય છે? તો તેનો જવાબ આવશે ખેડૂતોના પાકને સૌથી વધુ નુકસાન ઉંદર પહોંચાડે છે. સાપ આ ઉંદરને ખાઈને ખેડૂતની મદદ કરે છે. આમ સાપ ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે. 6, કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? તો હાથી, ઘોડા, રીંછ, સાપ, વાંદરા જેવા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો. 7, તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? તો જવાબ આવશે મેં સાપ, વાંદરા તથા રીંછના ખેલ જોયા છે. તે પ્રાણી સંગ્રહાલય, ડોલ્ફિન અને શાર્કના ખેલ પણ જોયા છે. 8, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? તો એનો જવાબ આવશે કે સર્કસની અંદર જે પ્રાણીઓ છે એમને કયા કયા પ્રકારની તકલીફો પડે છે? તો સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી. તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી. તાલીમ આપવા માટે ચાબુકનો માર પડે છે. કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે. આમ તેની સંપૂર્ણ સ્વતંત્રતા જે છે એ ખોરવાઈ જાય છે. 9, તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો. અહીંયા પ્રાણીઓની જગ્યાએ આપણને કેવી તકલીફ પડે જો પ્રાણીની જગ્યાએ આપણે હોઈએ તો એના વિશે આપણે લખવાનું કે તાલીમ વખતે શારીરિક તકલીફ થાય, ચાબુકના માર સહન કરવો પડે, ખેલ બતાવતી વખતે માનસિક ત્રાસ અને ઇજાઓનું સહન કરવી પડે, લોકોની મશ્કરીઓને સહન કરવી પડે, પૂરતું અને પોષણક્ષમ ખાવાનું ન મળે, સર્કસવાળા સંચાલકો અપમાનિત કરે છે તે સહન કરવું પડે છે. પછી છે પ્રશ્ન 2, જે તે પ્રાણી જેમનો આધાર હોય તે મુજબ સાચી જોડ બનાવવાની છે. અહીંયા જે પ્રાણી છે એનો આધાર કયો છે એના આધારે આપણે સાચી જોડ બનાવવાની છે. તો વ્યક્તિ અને પ્રાણી, તો ખેડૂત તો જવાબ આવશે બળદ, કુંભાર તો ગધેડું, પશુપાલક તો બકરા, મદારી તો એનો જવાબ આવશે સાપ. પ્રશ્ન 3,
નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા પ્રાણીઓ અને તેમનો ઉપયોગ શું થાય છે એ આપણે લખવાનો છે. ગાય, તો ગાય આપણને દૂધ આપે છે. ઘેટાં, તો ઘેટાં ઊન, દૂધ તથા માંસ માટે પાળવામાં આવે છે. ઊંટ, તો ઊંટ ભારવાહન કરવા માટે ઉપયોગી છે. ઘોડો, તો ઘોડો સવારી કરવા માટે, ભારવહન કરવા માટે ઉપયોગી છે. બળદ, બળદ ખેતી માટે ઉપયોગી છે. પછી હાથી, તો હાથીનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? તો હાથી ભારવહન કરવા માટે ઉપયોગી આપણને બનતો હોય છે.